નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. કૃષિ બચાવો બજેટમાં ગુજરાતનો થયો અન્યાય. શક્તિસિંહ ગોહિલનો પ્રહાર, ખેડૂતોને મુદ્દો ઉઠાવ્યો. શક્તિસિંહ ગોહિલે આજે મોરબીની મુલાકાત લીધી. આ દરમિયાન તેણે પાણીની ભરવાની સમસ્યા, બજેટના બીજા મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. તેણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર રજૂ કરેલું બજેટ એ કૃષિ બચાવો બજેટ હતું. આ બજેટ એ બિહારમાં નીતિશ બાબુ અને આંધ્રના ચંદ્રબાબુને સાચવવામાં આવ્યા છે. અનેકવાર પૂર આવે છે અને છતાં પણ કેન્દ્રીય બજેટમાં ગુજરાત માટે ફાળવણી જ નથી. જૂનાગઢમાં ઘેડ પંથક અનેક વખત પાણીની તરબોળ થયું છે, છતાં પણ કોઈપણ પ્રકારની ફાળવણી કરવામાં આવી નથી. વધુમાં શક્તિસિંહ ગોહિલે કહ્યું કે અત્યારે ખેતીના ઓજારો પર પણ જીએસટી વસૂલ કરવામાં આવે છે. ટ્રેક્ટર લેવા માટે 16% જીએસટી ભરવો પડે છે, ત્યારે ખાતર લેવા માટે પણ જીએસટી ભરવો પડે છે. કેન્દ્ર સરકારે પ્લેટિનમ, હીરા જવેરાતમાં જીએસટી ઘટાડ્યો છે. સામાન્ય લોકોને કોઈ ફાયદો થયો જ નથી અને બજેટમાં અન્યાય છે. તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.